મુન્દ્રામાં ઈદ ઉલ ફિત્રની ભવ્ય અને ઉત્સાહભરી ઉજવણી, મસ્જિદોથી ઈદગાહ સુધી નમાઝ, ભાઈચારો અને અમન શાંતિ માટે દુઆ. મુન્દ્રા ખાતે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉત્સાહપૂર્વક અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર રમઝાન દરમિયાન સમગ્ર મહિના સુધી રાખવામાં આવેલા 30 રોજા પૂર્ણ થતાં રોજેદારોમાં આનંદ અને ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. આ પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોએ રોજા રાખીને 5 વખતની નમાઝ અને વિશેષ રીતે તરાવીહની નમાઝ અદા કરી ઇબાદતમાં સમય પસાર કર્યો હતો. રમઝાન પૂર્ણ થતાં આજે ઈદ ઉલ ફિત્રના પાવન અવસરે વિશ્વભરમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો અને તે જ અનુસંધાને મુન્દ્રા શહેરમાં પણ ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરની વિવિધ મસ્જિદોમાં વહેલી સવારથી જ ઈદ નમાઝ માટે મુસ્લિમ ભાઈઓની ભારે ભીડ જોવા મળી હતી. મુન્દ્રા ખાતે દિયા પાર્ક સ્થિત મસ્જિદે રજા, કાંઠાવાડી મસ્જિદ, તુર્કશાહી મસ્જિદ ધ્રબ, આશાબાપીર મસ્જિદ ધ્રબ, જામા મસ્જિદ, બુખારી દરગાહ મસ્જિદ, નૂરાની મસ્જિદ મહીશનગર, મસ્જિદે કાદરી, ફૈઝાને મદીના, પરડઈ કબ્રસ્તાન મસ્જિદ સહિત શહેરના વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્ય ઈદગાહ ખાતે વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા, જ્યાં મૌલાના રશીદ અહેમદ દ્વારા ઈદ નમાઝ અદા કરાવવામાં આવી હતી. નમાઝ બાદ મૌલાનાએ સમગ્ર વિશ્વમાં અમન, શાંતિ, એકતા અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ દુઆ કરી હતી. નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગલે મળી ઈદ મુબારક પાઠવીને ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌમાં ઈદનો આનંદ છલકાતો જોવા મળ્યો હતો. શહેરમાં દરેક જગ્યાએ ખુશીના માહોલ સાથે મીઠારીઓ અને સેવૈયાની મહેક ફેલાઈ ગઈ હતી. ઈદ ઉલ ફિત્રનો આ પાવન તહેવાર સમાજમાં પ્રેમ, એકતા અને ભાઈચારાનું પ્રતીક બનીને ઉજવાયો હતો, જેમાં દરેક વ્યક્તિએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને આનંદની લાગણી વહેંચી હતી. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, कच्छ. नई बाइक लोगे, लोग पूछेंगे कितना माइलेज देती है. अब आप अंदाजा लगाओगे या कि अंदाज. मुंद्रा में युवा टीवीएस लेकर आया है नवरात्रि का धमाकेदार ऑफर. सिर्फ 9,999 रुपए डाउन पेमेंट में घर लाएं टीवीएस स्पोर्ट या रेडियन. पाएं 4500 रुपए तक की छूट, 0% ब्याज और 2,000 रुपए तक एक्सचेंज बोनस. स्कूटर्स पर 11,000 रुपए तक कूपन डिस्काउंट. ऑफर 19 से 28 मार्च तक. अभी कॉल करें 9998872998, 9998812998. સલામ દોસ્તો, આજે ઈદ ઉલ ફિત્રનો દિવસ એટલે દેશભરમાં આજ ધામધૂમથી ઈદ ઉજવાઈ રહી છે. ત્યારે મુન્દ્રાની મુખ્ય ઈદગાહમાં હાલ અમે અહીં ઉપસ્થિત છીએ અને અહીં જે પેશ ઇમામ છે મૌલાના અહેમદ, એમને પણ અહીં ઈદગાહની નમાઝ પઢાવી. ત્યારે ઈદનો આ મેસેજ, કારણ કે ઈદનો માહોલ આપ જોઈ શકો છો કે મુન્દ્રાની આ મુખ્ય ઈદગાહ છે અને હજારોની તાદાદમાં લોકો એકસાથે અહીં નમાઝ અદા કરતા હોય છે. આપણી સાથે મુન્દ્રાના મુસ્લિમ બિરાદરો છે, એમની સાથે આપણે વાત કરશું અને મૌલાના સાહેબ પણ ઉપસ્થિત છે. મૌલાના સાહેબ, આજે ઈદ છે, ઈદનો દિવસ, ईद શું મેસેજ આપે છે આમ પબ્લિકને? ईद मैसेज आपे जो ईद उल फितर यानी आपस में मिलना, एक दूसरे की मदद करना, यतीम गरीबों का और पड़ोसियों का ख्याल रखना, यही खुसूसन ईद का पैगाम है. और ईद के दिन अल्लाह ताला इनाम अता फरमाता है और अपने का ख्याल रखना, आपस में मोहब्बत रखना, इत्तेफाक रहना, यही हमें ईद दरस देती है. અત્યાર સુધી રમઝાન મહિનાના લોકોને એમ જ મેસેજ મળ્યો કે રમઝાન મહિનો એટલે ખાલી ભૂખ્યું રહેવું, પરંતુ રમઝાન મહિનાની અસલ ઇબાદત શું છે સાહેબ? हजरत रमज़ान का महीना जो है एक मोमिन के लिए इम्तिहान का महीना है. भूख और प्यास बर्दाश्त करना यही रोज़ा नहीं है. हकीकत में रोज़ा जो होता है दिल का रोज़ा होता है, कान का रोज़ा होता है, आँख का रोज़ा होता है. यानी हाथ से किसी को तकलीफ न देना, ज़बान से किसी को तकलीफ न देना, कानों से भी बुरी बातें न सुनना, यही ईद का पैगाम है. एकता का पैगाम देती है और मोहब्बत का पैगाम देती है, एक दूसरे की हमदर्दी का पैगाम देती है. દેશભરમાં ઈદનો માહોલ છે, ત્યારે શું સંદેશ આપશો મુન્દ્રા વાસીઓને? अभी अभी जो मौलाना ने फरमाया वही बात हकीकत है कि रमज़ान का पैगाम सिर्फ अल्लाह की इबादत और मुबारक महीना है. इसमें हम जितनी भी इबादतें करें, जितनी भी नमाज़ें पढ़ें, इतनी इंसान के लिए कम है. और ईद का मौका तो ये ऐसा मौका है कि सभी हजरात को इस मौके पर एक दूसरे से मिलना, खुशी का इजहार करना, ये अपनी एक बड़ी पहचान है. ઈદના દિવસે લોકો સારા કપડાં પહેરીને નીકળતા હોય છે, જેમ લિબાસ નવા પહેરતા હોય છે, એવી રીતે એમના અંદરના દિલ એ પણ સાફ હોવું જરૂરી છે. ત્યારે આપ એક યુવા તરીકે શું મેસેજ આપશો લોકોને? ઈદના દિવસે લોકો નવા લુગડા કપડાં જે પહેરતા હોય છે
ઈદ ઉલ ફિત્ર એટલા માટે જ નામ આપવામાં આવેલું છે કે ફિત્રો એટલે તમારા આખા મહિનામાં જે તમે રોજા રાખ્યા છે, આખો મહિનો તમે સદકો જકાત અને જે સખાવત કરી છે, ઈદના દિવસે પણ એ જ સખાવત ઈદથી પહેલા તમે તમારું ફિત્રો જે તમારાથી નબળા મધ્યમ વર્ગના માણસો છે, જે નબળા પરિવારો છે, એ પરિવારોને તમે ફિત્રો આપો એટલે એ ફિતરા થકી એ ઈદનો તહેવાર મનાવી શકે. ઈદ ઉલ ફિત્ર નામ એટલા માટે જ આપ્યું છે. અલ્લાહ તાલાએ કેટલું સારું એમનું નિઝામ ગોઠવ્યું છે કે આખો મહિનો તમે સખાવત કરો અને પછી સખાવત પછી જે તમને ઇનામ ઈદના દિવસે આપવામાં આવે છે, તો અમુક મધ્યમ વર્ગીયો જે ગરીબ લોકો છે એ નથી કરી શકતા. તો અલ્લાહ તાલા એવો નિઝામ રાખ્યો છે કે જે અમીર લોકો છે એ પોતાના પૈસા ઈદના દિવસે, ઈદના એક દિવસ પહેલા ગરીબ લોકોને સૌને વહેંચે અને એ પણ ખુશીથી પોતાની ઈદ મનાવી શકે. એટલા માટે એમનું નામ ઈદ ઉલ ફિત્ર રાખવામાં આવ્યું છે. ખૂબ સરસ રીતે સમજાવ્યું. ત્યારે ઈદનો મતલબ અને સામાન્ય વ્યક્તિ માટે ઈદ કેટલી મહત્વ હોય છે? અલ્હમ્દુલિલ્લાહ, આજે ઈદ ઉલ ફિત્રનો દિવસ છે. ઈદનું મહત્વ એકબીજા જોડે ભાઈચારાથી રહેવું, એકબીજાને આ મહાન દિવસની મુબારકબાદી પાઠવવી અને નાના માણસનું ખ્યાલ રાખવું એ બહુ મહત્વનું છે. નાના માણસની પણ ઈદ આપણી જોડે ખબર ન પડવી જોઈએ કે નાનો માણસ છે કે મોટો માણસ છે, બેની ઇન્શાલ્લાહ ઈદ બરાબર મનાવવામાં આવે એવું ઇસ્લામ મજહબ ફરમાવે છે. યુવાન તરીકે ઈદનું મહત્વ એટલે આપણે સૌ સમજીએ કે એક મહિનો ઇબાદત કરવાની હોય અને આ ઇબાદતમાં જકાત, એટલે જકાત પણ યોગ્ય જગ્યાએ જ આવવી જોઈએ એવો પણ આપણે પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આ ઈદને આપ યુવા તરીકે શું મેસેજ આપશો દેશવાસીઓને? अस्सलाम वालेकुम सभी को। सबसे पहले सभी को ईद उल फित्र की बहुत बहुत बधाइयाँ। मैं सभी को, देशवासियों को और सारे मेरे भाइयों को ईद उल फित्र की बहुत बहुत शुभकामनाएं देना चाहता हूँ। मैं बस यही बोलना चाहता हूँ सारे इंडिया के लोगों को, सारे दुनिया के लोगों को कि इस्लाम का मतलब ही है पीस, ईद का मतलब है पीस। मैं सबसे यही दरख्वास्त करता हूँ कि दिलों से और जो भी आपकी नफ़रत है उन सब चीज़ों को निकाल दीजिए और प्यार मोहब्बत से रहिए और सभी के साथ दिल और दिलों से जोड़ के रहिए। इस्लाम का मतलब ही है पीस। हम सब यही चाहते हैं कि पूरे देश और दुनिया में पीस रहे, पूरे देश और दुनिया में अमन रहे और हम सब हिंदुस्तानी मुसलमान आगे बढ़ें और हिंदुस्तान का नाम और मुसलमानों का नाम तरक्की पर ले आएँ। आमीन। આપ જોઈ શકો છો કે તમામ જગ્યાથી મેસેજ મળી રહ્યો છે અને ઈદનો મેસેજ પણ શાયરી પણ ઈ છે કે મિટા દો સારે સિકવે ગીલે, મિલકલ ગલે ખેલ હમ ભૂલે આપ. એટલે આ તમામ લોકોને આપ જોઈ શકો છો કે આજે આ મુખ્ય ઈદગાહ છે અને આ ઈદગાહની અંદર ધામધૂમથી ઈદ નમાઝ પણ ઉજવાય છે અને આ ઈદની અંદર તમામ પરિવાર સાથે મળતા હોય છે અને આ મુખ્ય ઈદમાં જ્યારે આપ માહોલ જોઈ શકો છો તો મુન્દ્રાનો માહોલ એક ખુશીનો માહોલ છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.